શીતળા સાતમનો પર્વ હોવાથી ભેસાણ શહેરમાં મધ્ય વિસ્તારમાં આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે મહિલાઓ વહેલી સવારે જ પૂજા અર્ચના કરવા પહોંચી હતી। ત્યારે ભેસાણથી ચણાકા રોડ પર આવેલ શીતળેશ્વર મહાદેવ તથા શીતળા માતાજીનું મંદિર આવેલ હોય ત્યાં પણ ભાવિકો ઉલ્લેખનીય છે કે શીતળા સાતમનો પર્વ હરેક હિન્દુ ધર્મ ભક્તો ઉજવતા હોય છે। ત્યારે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા માટે મહિલાઓ વહેલી સવારે જ મંદિરે આવી પહોંચી હતી। મારું નામ મંજુલાબેન ભટ્ટ છે। હું અહીં જીનપોર્ટમાં રહું છું। મારા ઘરથી 25-30 ફૂટને અંતરે સીતામાનું મંદિર છે। ત્યાં ઘેગું, વડળ, પીપળો, ઝાડ વગેરે છે। ત્યાં માતાજી સીતામાં બેઠા છે। દર વર્ષે શ્રાવણ મહિનાની સાતમ આવે, અંજવાળી અને અંધારી, ત્યારે 50-100 મહિલાઓ અહીંયા પૂજન કરવા આવે સીતામાનું। કેમ કે સીતા સાતમ દિવસે ટાઢું ખાવાનો નિયમ છે, કારણ કે સીતા માતાજી છે એ ઠંડુ, એનું વાતાવરણ ઠંડુ છે અને શ્રાવણ મહિનામાં ઠંડી ઋતુ હોય, તેથી મહિલાઓ દીકરા માટે, પોતાના દીકરા માટે અને પોતાના ધણીના આયુષ્ય માટે, અખંડ સૌભાગ્ય માટે અને અખંડ અખોવન માટે થઈ સીતા માતાજીનું વ્રત કરે। ટાઢા ઘીમાં કુળર ચોરે અને રૂના નાગલા ચુંદડી બનાવી એને કંકુ કેસરથી ઘોળી સીતામાની ચાર અબીર, ગુલાલ, કંકુ, ચોખા, શ્રીફળ ને સોપારી એ માતાજીની પૂજા કરે, અર્ચન કરે અને વાર્તા સાંભળે। વાર્તામાં 2 દેરાણી જેઠાણીની વાત છે। એક માજીની 2 વહુ હતી, એમાંથી નાની વહુનો દીકરો ભૂલથી ચૂલો ઠારતા ભૂલી ગઈ, એમાં દીકરો ભડતું થઈ ગયો। એને લઈને સાસુ વહુ 2 સીતામાને શોધ કરવા માટે નીકળ્યા કે માફી માગવી, માતાજી મારાથી ભૂલ થઈ ગઈ તો તમારું શરીર દાઈજું એવો મારો દીકરો દાઈજો। એ ગામને સીમાએ ગયા તો માતાજી ડોશીમાનું રૂપ ધારણ કરીને બેઠેલા હતા અને 7 જણાને સંદેશ ઓળવીને ગઈ હતી, 7 દુઃખ ભાંગ્યું। માતાજીના માથામાં જોઈ ચોળા કાઢ્યા તો માતાજીના ખોળામાં દીકરો સજીવન થઈ ગયો અને માતાજી હાથ ફેરવો, માતાજીએ દર્શન દીધા